વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિત એમાં આપણે જોઈશું વિભાગ ડીમાં. તો વિભાગ ડી છે એ આપણે 20 માર્કનો પૂછાશે. એમાંથી આપણે 5 ગણતરી કરીને જવાબ આપવાના રહેશે. પ્રશ્ન નંબર 47થી 54ના પ્રશ્ન નંબર હશે. એમાંથી એક દાખલાના 4 માર્ક રહેશે. એમ વિભાગ ડી ટોટલ 20 માર્કનો રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 47માં જોઈશું કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. આ મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે અને 100% આ જ પ્રશ્ન તમને જોવા મળશે. એટલે કે 47 નંબર પ્રશ્નમાં તમારે પ્રમેય જ લખવાનો રહેશે અને પ્રમેય પૂછાય છે. હવે પ્રશ્ન નંબર 48માં જોઈશું. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં સંગતતા એબીસી અને ક્યુપીઆર સમરૂપતા છે. જો એબી બરાબર 2 અને બીસી બરાબર 8 અને એસી બરાબર 5 અને ક્યુઆર બરાબર 9 તો પીક્યુ બરાબર ખાલી જગ્યા 2 પીઆર બરાબર ખાલી જગ્યા ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ ખાલી જગ્યા 4 ક્યુઆર પ્લસ પીઆર શોધો. તો આ દાખલો તમારે 48 નંબરમાં પૂછાશે. એ પરિમિતિના આધારે છે. સૂત્ર મૂકી અને આકૃતિ દોરી અને આનો જવાબ તમારે લાવવાનો રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 49માં જોઈશું કે 3x² - 4 અંડરરૂપમાં 3x + 4 બરાબર 0 બીજ સ્વરૂપની ચર્ચા કરો અને વાસ્તવિક બીજ હોય તો શોધો. તો આ પ્રશ્ન નંબર 49માં રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 50માં જોઈશું. જો an બરાબર 3 + 4n હોય તો પ્રથમ n પદોનો સરવાળો શોધો. આ દાખલો 100% 50 નંબર પ્રશ્નમાં પૂછાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણીમાંથી જે એનનું પદ શોધો એમાં જે સૂત્ર છે SN વાળું એ સૂત્રનો ઉપયોગ કરી અને આ પદોનો સરવાળો શોધવા માટે તમને મદદરૂપ થશે. અને 100% પ્રશ્ન નંબર 50માં પાર્ટ નંબર 5માંથી સમાંતર શ્રેણીનો જ દાખલો પૂછાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 51માં જોઈશું. નીચેની આવૃત્તિ વિતરણ બાળકોના દૈનિક ખર્ચ દર્શાવે છે. તેનો મધ્યક 18 છે. તો ખૂટતી આવૃત્તિ F શોધો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખવું. પ્રશ્ન નંબર 51માં જે આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે એ ચેપ્ટરમાંથી પ્રશ્ન નંબર 51માં ખૂટતી આવૃત્તિ F શોધો, AB શોધો, XY શોધો. આ રીતનો તમારો એક સમ પૂછાશે. તો તમારે ખૂટતી આવૃત્તિના આધારે સૂત્ર મૂકી અને તમારે જવાબ મેળવવાનો રહેશે. અને આ પ્રશ્નનો 4 માર્કનો પૂછાઈ શકે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 7 થી 8 દાખલા આ રીતના પ્રેક્ટિસ કરી લેવા. પેટર્ન તો આ જ રહેશે પણ તમારે સૂત્રના મુજબ એ દાખલો ગણવાનો રહેશે. હવે પ્રશ્ન નંબર 52 જોઈશું. પાંદડાની લંબાઈ દર્શાવતી આકૃતિ વિતરણ નીચે મુજબ છે. તો માહિતીનો મધ્યસ્થ શોધો. તો માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. લંબાઈ આપેલી છે અને પાંદડાની સંખ્યા આપેલી છે. એના આધારે તમારે મધ્યસ્થનું સૂત્રનો ઉપયોગ કરી આ દાખલો ગણવાનો રહેશે જે 4 માર્કમાં પૂછાશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ દાખલા નંબર છે એ રીતે 2-3 દાખલા બીજા પ્રેક્ટિસ કરી લેવા. તો તમને પરીક્ષામાં અવશ્ય મદદરૂપ થશે. હવે આપણે દાખલા નંબર 53માં જોઈશું. એક ખોખામાં 1 થી 90 સુધી અને લખેલી 90 તકતી છે. ખોખામાંથી યાદચ્છિક રીતે એક તકતી બહાર કાઢવામાં આવે તો તેના પર એક અંકની સંખ્યા, 2 તાર્કિક રૂપે પૂર્ણ સંખ્યા હોય, 3 તાર્કિક પર 6 વડે વિભાજ્ય સંખ્યા હોય અને નંબર 4 તાર્કિક પર અવિભાજ્ય સંખ્યા હોય તેવી સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 14 જે સંભાવના છે એમાંથી વિભાગ ડીમાં પ્રશ્ન નંબર 53માં સંભાવનાનો દાખલો પૂછાય છે. અને એ બી એક ફિક્સ પેટર્ન છે કે જે 4
સંખ્યાના આધારે તમારે દાખલો ગણવાનો રહેશે. એટલે કે 4 સ્ટેપમાં તમને એક સ્ટેપનું 1 માર્ક, એમ ટોટલ 4 સ્ટેપ આધારે દાખલા પૂછાય છે. તો તમારે 2 થી 3 સમ આ રીતના લઈ અને પ્રેક્ટિસ કરી લેવી. અવશ્ય તમને આવતીકાલે પેપરમાં પ્રશ્ન નંબર 53માં સંભાવનાનો દાખલો જોવા મળશે. હવે પ્રશ્ન નંબર 54માં જોઈશું જે વલણ એક પાસાની યાદચ્છિક રીતે આકૃતિ દર્શાવવા પ્રમાણે લંબચોરસ ટેબલ પર ફેંકે છે તો 1મી વ્યાસની અંદર પડે તેવી સંભાવના આર શોધો. તો નીચે આકૃતિ છે, આકૃતિનો દોરી અને એનો ઉપયોગ કરી અને તમારે આ દાખલો ગણવાનો રહેશે. તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ ડીમાં 47 થી 54 સુધીના પ્રશ્નોની ચર્ચા કરી. કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એ બી તમને જણાવ્યું છે. અને આમાંથી ટોટલ 5 જ પ્રશ્નો લખવાના રહેશે અને ટોટલ 20 માર્કનો આ વિભાગ ડી રહેશે. હવે આપણે જોઈશું બીજા 47 થી પ્રશ્ન નંબર 54ની ચર્ચા કરીશું. આ બી પ્રશ્નો પૂછાવાની શક્યતા સૌથી વધારે રહેલી છે. પ્રમેય ગમે તે રીતે પૂછી શકે છે. તો પ્રશ્ન નંબર 47માં પ્રમેય જ છે, પણ આ રીતે પ્રશ્ન પૂછાયો છે કે ત્રિકોણની કોઈ એક બાજુ દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુઓ છેદે તો બાજુઓ પર કયા રેખાખંડ બાજુને સમપ્રમાણતાની વિભાજન કરે છે તે સાબિત કરો. પ્રમેય એનો એ જ છે, પણ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય 6.1 જ પૂછાય છે પ્રશ્ન નંબર 47માં. દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રમેય 6.1 તૈયાર કરી લેવો. હવે એના નંબર બીજો 48 નંબરમાં સાબિતીનો દાખલો હોય છે. તો ત્રિકોણ ABCમાં MN રેખા લંબ BCને છે તો આકૃતિ પરથી તે માંગેલા પ્રશ્નોના જવાબ લખો. એટલે ઘણીવાર પ્રશ્ન નંબર 48માં નીચે 4 વિધાનો આપેલા હોય છે અને આકૃતિના આધારે 4 પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે. અને આ પ્રશ્નો છે 4 માર્કનો જ રહેશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આકૃતિના આધારે આ 4 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને તમને 4 માર્ક પૂરા મળી શકે છે. હવે આપણે પ્રશ્ન નંબર 49માં જઈશું, જેના વર્ગોનો સરવાળો 365 હોય તો તેની 2 ક્રમિક ઘન પૂર્ણાંકોની સંખ્યા શોધો. આપણે આગળના પેપરમાં જોયું હતું એ જ રીતે આ પ્રશ્ન નંબર 49માં બી સરવાળો શોધવા માટેનું સૂત્ર ઉપયોગ કરી અને આ દાખલાનો જવાબ મેળવવાનો રહેશે. અને ચેપ્ટર નંબર 5માંથી 49નો જ પ્રશ્ન પૂછાય છે. હવે પ્રશ્ન નંબર 50માં જોઈશું કે ટીવી સેટના ઉત્પાદકો 3જા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા. તે માને છે કે દરેક વર્ષ ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન રીતે વધવી જોઈએ. તો પ્રથમ ટીવી ઉત્પાદનનું કેટલું હશે? 2. 10 વર્ષમાં ટીવીનું ઉત્પાદન કેટલું હશે? અને 3. 7મા વર્ષે ટીવીનું ઉત્પાદન કેટલું હશે? તો આ બી પ્રશ્ન તમારે સૌથી વધારે પૂછાય છે. તો 50 નંબર પ્રશ્નમાં આ રીતના દાખલા તમારે 2 થી 3 સમનો ઉપયોગ કરી અને પ્રેક્ટિસ કરી લેવા. આવતીકાલે તમને અવશ્ય મદદરૂપ થશે. હવે આપણે પ્રશ્ન નંબર 51 એટલે કે આંકડાશાસ્ત્રમાંથી પૂછાય છે. પ્રશ્ન નંબર 51 અને 52 આ બે પ્રશ્નો તમને ચેપ્ટર નંબર 13માં એટલે આંકડાશાસ્ત્રમાંથી પૂછાય છે. તો પ્રશ્ન નંબર 51 જોઈશું. 30 વિસ્તારોમાં SO2ની સંખ્યામાં માટેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તો માહિતીનો મધ્યક શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકના આધારે તમારે મધ્યકનું સૂત્રનો ઉપયોગ કરી અને આ દાખલાનો જવાબ મેળવવાનો રહેશે, જે 4 માર્ક તમને મળી શકે છે. એ જ રીતે પ્રશ્ન નંબર 52માં જોઈશું. એક માહિતીનો મધ્યસ્થ 46 છે, તમને મધ્યસ્થ આપેલો છે અને કુલ આવૃત્તિ 230 છે તો ખૂટતી આવૃત્તિ A અને B શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળમાં વિડીયોમાં ચેપ્ટરના અંદર ચર્ચા કરી કે પ્રશ્ન નંબર 52માં
એ બી શોધો, ખૂટતી આવૃત્તિ શોધો, એફની આવૃત્તિ શોધો, ગમે તે સમ તમને પૂછી શકે છે. મધ્યસ્થની કિંમત બે આપેલી હોય છે, આવૃત્તિની કિંમત આપેલી હોય છે અને એમાંથી તમારે ખૂટતી આવૃત્તિ એટલે કે એફની આવૃત્તિ, એક્સ વાયની આવૃત્તિ, એબીની આવૃત્તિ ગમે તે તમને પૂછી શકે. પણ તમારે પ્રશ્ન નંબર 52માં ધ્યાન રાખવું કે ખૂટતી આવૃત્તિનો જ દાખલો પૂછાય છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને 5 થી 7 દાખલા આ રીતના લઈ અને ખૂટતી આવૃત્તિ તમારે પ્રેક્ટિસ કરી લેવી. એ જ રીતે પ્રશ્ન નંબર 51 એ બી આંકડાશાસ્ત્ર અને 52માં આંકડાશાસ્ત્ર એક તમારે સાદો દાખલો બહુલક હોય, મધ્યક હોય એ રીતનો પૂછાશે અને પ્રશ્ન નંબર 52માં તમારે 100% ખૂટતી આવૃત્તિનો જ સમ હોય છે. તો દરેક મિત્રોને 2 થી 3 ખૂટતી આવૃત્તિના દાખલાની પ્રેક્ટિસ કરી લેવી. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 53માં એ સંભાવનામાંથી પૂછાય છે. તો એક તકતી પર ગોળ ફરતું તીર છે. તકતી પર 1, 2, 3 અને 8 અંકો છે. તો તીરને ફેરવીને કોઈ એક અંક પર અટકે તે સમસંભાવી ઘટના છે. નીચેની ઘટના સંભાવના શોધો. તો આ રીતનો સંભાવનાનો દાખલો હશે. નીચે 4 પ્રશ્નો આપેલા છે. એક તકતી છે એટલે કે વર્તુળ છે, વર્તુળનો ઉપયોગ કરી અને 4 પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે. જો 4 પ્રશ્નોના તમે જવાબ આપશો તો તમને 53 નંબર પ્રશ્નના 4 માર્ક અવશ્ય મળી શકશે. હવે એ જ રીતે પ્રશ્ન નંબર આપણે 54માં જઈશું. એ પણ સંભાવનાનો સમ છે. બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવા બનતી નીચેની ઘટના સંભાવના શોધો. તો નીચે 4 સમ આપેલા છે. પહેલો સમ એવો છે કે બંને પાસાના ઉપરના પૃષ્ઠ પરની સંખ્યાનો સરવાળો 12થી ઓછો છે. નંબર 2, બંને પાસાના ઉપરના પૃષ્ઠો પરના અંકોનો ગુણાકાર 18 હોય. નંબર 3, બંને પાસાનો ઉપરના પૃષ્ઠ પર યુગ્મ સંખ્યા મળે. નંબર 4, બંને પાસાના ઉપરના પૃષ્ઠ પર અવિભાજ્ય સંખ્યા મળે છે. તો આ રીતના પ્રશ્ન નંબર 53 અને પ્રશ્ન નંબર 54 એવા 2 સમ પૂછાય છે. એ બે સમ ચેપ્ટર નંબર 14 એટલે કે સંભાવનામાંથી પૂછાય છે. 53 નંબરમાં તમને એક વર્તુળ આપેલું હશે, આકૃતિ આપેલી હશે, કોઈ પણ એક ચિહ્ન આપેલો હશે, એનો ઉપયોગ કરીને તમારે 4 સમના જવાબ આપવાના રહેશે અને જે તમને 4 માર્ક મળી શકે છે. એ જ રીતે પ્રશ્ન નંબર 54માં તમને એક પ્રશ્ન પૂછાશે. નીચે 4 એના જ પેટા 4 ઓપ્શન આપ્યા હશે. એ 4 પ્રશ્નોના જવાબ તમારે ગણતરી સાથે ગણવાના રહેશે તો તમને 4 માર્ક મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્ન નંબર 47 થી 54 એવા 5 જ પ્રશ્નો તમારે ગોતી વિચારીને સમજીને લખવાના રહેશે. તો આવતીકાલે તમને આ બંને પ્રશ્નપત્રમાંથી 100% તમને મદદરૂપ થશે અને દરેક વિદ્યાર્થી મિત્રોને અમે જે આ પ્રશ્નો તમને આપ્યા છે એ એકવાર પ્રેક્ટિસ કરી લેવા. દરેક વિદ્યાર્થી મિત્રોને આવતીકાલે ગણિતનું પેપર આપવા જતાં દરેક વિદ્યાર્થી મિત્રોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ.